જો કાફલો લઈને વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી નીકળતા હતા તો પેલા સોશિયલ મીડિયાની તમામ કોમેન્ટ તમે જોઈ લ્યો કે આ ગામને શિખામણ આપવા નીકળ્યા છો, તમારા કાફલા ઘટાડો, પેલા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, પેલા તમારી જાતને તો સુધારો, પછી ગામને કહેજો. આવી કોમેન્ટ્સોથી ભરમાર આખું સોશિયલ મીડિયા હતું. હવે જયારે કોન્વે ઘટાડ્યો સીએમ થી માંડીને પીએમ સુધી ના, તો તમે જેમ કીધું એમ વળી પાછો બીજો પ્રશ્ન પેદા થયો કે આતંકવાદીઓના ટાર્ગેટ પર છે ને આ તો ઘાતક કહેવાય. તો મને સમજાવો સાહેબ, જે ટીકા કરે છે ને એને એટલું કહો કે તમે સજેશન્સ પણ આપતા જાઓ કે શું કરવું, ચાલો પેલું ખોટું કે બીજું ખોટું. અને હવે એના ઉપરથી ત્રીજી વાત કરું સાહેબ, જો તમે કોન્વે તમારો એટલે કાફલો ઘટાડીને પણ અત્યારે તમે જો સુરક્ષિત રહી શકતા હોય તો એનો અર્થ એમ છે કે પેલા હતો એ દેખાડો હતો, એ પણ સાબિત થયું. તો જો અત્યારે આવી ક્રિટિકલ કન્ડિશનમાં પણ તમે બે જ ગાડીમાં નીકળો ને તમને કઈ વાંધો નથી આવતો, બે ઘડી માન્યો, તો શા માટે પરમેનન્ટ ન કરવું? અને જો તમે ઘાતક જ હોય, તમારે ટાર્ગેટ ઉપર છો આતંકવાદીઓના, એ વાત સાચી છે, બે ઘડી માની લઈએ, તો આ બધી ટીકા ન થાય એટલે આટલું આપણે ઘટાડી દેવું એવું જોખમ લેવું જોઈએ નહીં. એટલે મેં તમને કીધું આમાં છે ને જગતને પહોંચાય નહીં. પૂછડે પકડો તો બાંડો, મોટે પકડો તો કે ને ખાંડો, એના જેવું છે કે તમે જનતાને કઈ દુનિયા તો ગમે તે રીતે કહેવાના. તમે અત્યારે આપણે બચતની ફેવર કરી તો કે તમે મંજીરા વગાડ્યા, તમે સરકારની ફેવર કરી, બચતની ફેવર ન કરો અને એમાંય આપણે બધી ટીકા આબરૂ વગેરે કરી હોય તો કે તો તમે ઇધર ઉધર બોલો છો. એટલે જનતાને નહીં, પણ હવે આપણે ન્યુટ્રલ વાત કરીએ સર, શું હોવું જોઈએ એમ કહું છું. અનિવાર્ય હોય એમાં કોઈ કચાશ રાખવાની નહીં, અને અનિવાર્ય ન હોય એવી કોઈ પ્રકારની ખેરાત કરવી ન જોઈએ. આ એક જ સિદ્ધાંત છે. હવે અનિવાર્યમાં તમે કહો એમ સુરક્ષા આવી જાય. સુરક્ષા અનિવાર્ય છે જેટલી હોય એટલી. પેલા તમે અત્યારે જુઓ, તમે અહીંયા વજુભાઈ વાળા આપણે કર્ણાટકના રાજ્યપાલ હતા, અહીંયા એનો કાફલો નીકળતો હતો તો એ ફાયર બ્રિગેડ ને એમ્બ્યુલન્સ ને 25 ગાડી આગળ ને 25 પાછળ ને, ભાઈ આ પછી ઠીક છે. હવે રાજકોટ જેવા ગામમાં જ્યાં તમે ઉછરીને મોટા થયા છો તો, અને કોણ શું કામ મારી નાખે મને સમજો. એ આતંકવાદી હોતા એવું એમ નથી કહેતા કે ભાઈ એના કોઈ દ્રશ્યો હોય કે કોઈ આઈડેન્ટિફાય થઈ શકે, પણ નથી કઈ થતું તો થોડો ઘટાડવો. નૈતિક વાત શબ્દ સૌથી મોટો આવે, નૈતિક રીતે ઘટાડ ન કરે નારાયણ, અને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઉપર કદાચ કોઈ કાકરી ચાળો પણ કરે, હુમલો અને બીજું મર્ડર જેવી વાત તો જવા દો, કાકરી ચાળો પણ કરે તો શું થાય છે ખબર છે? એનું એક જેને કહી શકાય કે આમ પ્રેસ્ટિજિયસ લેવલે બહુ ખતરનાક ગણાય કે ભાઈ જે દેશના રાષ્ટ્રપતિ સલામત નથી, જે દેશના કે જે રાજ્યના રાજ્યપાલ સલામત નથી, તો સામાન્ય જનતાનું શું છે? આ જનતા છે ને પહોંચી ન વળાય સાહેબ. એક કાદર ખાનનું ફિલ્મ હતું, એ ફિલ્મમાં એ મંત્રી બને, એ બે પ્રકારના સંદેશા રાખી મૂકનાર પીએને કે સારું થાય તો આમ મોકલજે, ખરાબ થાય તો તેમ મોકલજે, બે તૈયાર હોય. આ એના જેવી જનતાની પણ વાત છે કે ભાઈ ટીકા કરી નાખે, ગમે તે કરો, તમારે આલોચના કરે ને કરે. હું તમને એમ કહું વિક્રમ સર કે હાલો પ્રધાનો તાગડધીના કરે છે, માની લ્યો બે ઘડી, ઓકે, પ્રધાનોની કુલ સંખ્યા કેટલી? 10,000 છે, બધું થઈને 10-20,000 લોકો છે, ધારાસભ્યોથી માંડીને સંસદ સભ્ય સુધી ના હોય, અને બે ઘડી માનજો કે હંધાય તાગડધીના જ કરે છે, હાલો ઓકે. પણ ભલામણા બાકી 140 કરોડ તો આપણે છીએ ને. તો તમે યાર કૃષ્ણ ભગવાને કીધું હોય એમ કે અમે કરીએ એમ ન કરો, અમે કહીએ એમ કરો. એમ મોટા માણસો, હવે એ એક પોર્શન છે. મેં આની પહેલાની અનેક ડિબેટમાં આવી જ ચર્ચા કરીને મેં કીધું તમે લખી રાખો. અત્યારે વડાપ્રધાને નૈતિક રીતે જે માત્ર આહવાન કર્યું છે, નજીકના ભવિષ્યમાં કાયદાના સ્વરૂપે આવશે, આવ્યું કે નહીં? કાયદાના સ્વરૂપે. અને એ બધા ડિબેટ ઓનલાઈન છે, એટલે કઈ મારે હવે દાવો એવી વાત નથી. મૂળ હું હોય, પેલા મોટા માણસો શું કરે, પેલા આહવાન કરે, કારણ કે જનતા 140 કરોડ લોકો એક ડગલું આગળ વધે તો 140 ડગલા આગળ વધાય. એક રૂપિયો કાઢે તો એક જ દિવસમાં 140 કરોડ રૂપિયા ભેગા થાય. આ લોકો જેને એ લોકો એમ માને છે વડાપ્રધાન થી માંડીને રાજ્યપાલો ને રાષ્ટ્રપતિના કાફલા ને ફલાણું, એ દેખીતો છે એટલે ખબર છે. આપણે બધા માનીએ છીએ કે ખર્ચો છે. આપણે મોબાઈલ રિચાર્જ કરાવીએ છીએ કે નહીં? અત્યારે બધું છે. કોણે બંધ કરી દીધું મોબાઈલ રિચાર્જ કરવાનું? કોણે જે કઈ જાવા કરવાનું હતું બંધ કરી દીધું? દેખાડા ખાતર બધા કરી નાખે. જેમ વડાપ્રધાને સ્વચ્છતા માટેની વાત કરી હતી તો હંધાય મેયર ને ધારાસભ્ય નતા મોંઘા દાટ હાવરણા લઈને કચરો પણ મેલો ન થાય એવો કચરો, પોતાનો જબો મેલો ન થાય એવો આર્ટિફિશિયલ કચરો લઈને ફોટા નતા પીડવા. તો ઈ જુદી વાત છે, પણ મેસેજ શું હતો?
મેસેજ ઈ હતો કે ભાઈ તમને સ્વચ્છતા હશે તો રોગ ઓછો થાય. એ લાગુ કોને પડે? આપણા જેવાને, જે સામાન્ય મિડલ ક્લાસના કે ગરીબ વર્ગના લોકો હોય એને. તો તમે વડાપ્રધાનના મકાન જોઈને એમ ન કે તમારું મકાન જુઓ, તમારે ક્યાં ઉકરડો છે, તમે પેલા ઉકરડામાં રહેતા શીખો પછી કોક, એવું ના કહેવાય. એમ તમારી જાણ ખાતર રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એને આવડા મોટા રસલા શું કામ? એ નો ડાઉટ અતિશયોક્તિ છે, પણ એ ક્યારે અતિશયોક્તિ ન બને જ્યારે એની ઉપર કહેવાતો હુમલો અથવા તો સુરક્ષામાં ક્યાંક ચૂક થઈ જાય તે દિવસે જનતાએ પણ ટીકા નહીં કરવી જોઈએ, ખામોશી જાળવવી જોઈએ. ભાઈ ઠીક છે, આ થઈ ગયું, હવે જાળવજો. મને તમે કહો વિક્રમ સર, અમેરિકામાં 9/11 થયું, એ આખે ટ્વિન્સ ટાવર પડી ગયા, તમે કોઈ દી એક બે દ્રશ્યો જે છે એ આવી ગયા. ત્યાર પછી એની અંતિમ ક્રિયા, એની મા બેન દીકરીઓ રડતા હોય એવા, છાતી કૂટતા હોય એવા, હે અમારા હે બુશમાં બુદ્ધિ નથી, હે સરકાર અકલમટી છે, હે આતંકવાદીઓને કઈ ખાલી, આવું સાંભળ્યું ક્યાંય? એને કહેવાય રાષ્ટ્રવાદ. કે થઈ ગયું એ થઈ ગયું, પણ દેશની છબી બહાર ખરાબ ન થાય એટલે એ દ્રશ્યો જ નહીં બતાવે. બધું થયું તો હોય જ, એમાં ગુજરી ગયા માતાઓને એમ નથી કે સારું થયું, ભલે એવું તો હોય નહીં. એને એમ જ દુઃખ તો લાગ્યું જ હોય, દરેકને માવતરને દુઃખ લાગે, સંતાનો વયા જાય, પતિ વયા જાય કે પિતા વયા જાય. પણ એ દ્રશ્યો દેશના હિતમાં બતાવવા ઉત્તમ નથી કે વિશ્વની મહાસત્તાઓની બેન દીકરીઓ છાતી કૂટતી હોય કે અમારા વડાપ્રધાનમાં કઈ બુદ્ધિ નથી, એ અમારા છોકરા મરી ગયા, એ ત્રાસવાદીમાં તો આ બેફામ થઈ ગયા છે, આ સરકાર નિકમી. એવું ડીંડક ન હોય. જ્યારે દેશની ઉપર ખતરો હોય ત્યારે વિપક્ષ ન હોય, કેવળ એક જ પક્ષ હોય, દેશનો પક્ષ. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે તમે જે કહો છો એમ કે રાજ્યપાલ ને રાષ્ટ્રપતિ જો એનો કોન્વેન્ટ ઘટાડીને 12 માસ જેની જરૂરત છે, કારણ કે એ ડિસિઝન મેકર આમ નથી હોતા, પણ તમારી જાણ ખાતર વહીવટ તો બધું રાજ્યપાલ થી રાષ્ટ્રપતિને સહીથી થાય છે, કહેવાય તો એવું જ છે. જે મોટા મોટા GR બહાર પડે થી કોઈ પણ પ્રકારની વાત હોય તમે જોજો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલશ્રીના આદેશ અનુસાર, ભલે એને ખબર હોય કે ન હોય, પછી કમસે કમ કાનૂની પ્રક્રિયા તો છે. હવે એટલે એ જેમ મેયરને ફર્સ્ટ સિટીઝન કહેવામાં આવે, એમાં રાષ્ટ્રપતિ જે છે એ ભારતના પ્રથમ નાગરિક ગણાય, રાજ્યપાલ છે જે તે રાજ્યના ગણાય. હવે એની ઉપર કઈક થાય તો દીદી અત્યારે જે લોકો સલાહના ટોપલા ઢોળે છે એ શું કે છે, રાજ્યપાલ સુરક્ષા ન હોય ત્યાં પછી ગામડાના માણસની શું હાલત હોય, હવે એનું શું કરી લેવું? એટલે આમાં બધી બાબતોથી તમે જુઓ ને સાહેબ, તો વાત એટલી છે કે તમે વિવેક બુદ્ધિ નામનો એક શબ્દ છે, વિવેક બુદ્ધિ, કે ભાઈ ઠીક છે આવું થઈ ગયું તો હવે ન થાય ની કાળજી રાખો. વિવેક બુદ્ધિ એટલે સર્વાંગી હિતને જોતા જે કરવું છે એવો દ્રષ્ટિકોણ હોય તો તમે કહો છો આમાં કોઈ વિરોધ ન થાય. પણ બધાને શું છે, એકબીજાની ઉપર ઢોળવું છે. મારા ઘરમાં લાઈટ ગઈ હોય ને તો હું પેલા મીણબત્તી ન શોધું, હું પેલા શું કરું, આપણા ઘરના શું કરે તમને કહું, બહાર પૂછી લે, તમારે લાઈટ ગઈ તો કે હા હા બધાની ગઈ તો કઈ નહીં, તો એને હાશકારો થાય, બોલો. નહીતર બીજાની થઈ એમાં આપણે શું હાશકારો હોવો જોઈએ? પણ એમ કે તો વાંધો નહીં, બધા દુઃખી થયા. એમ આપણે ત્યાં પણ શું છે, જનતાને સૌથી પેલા છે ને તમે તમારી જાતને આટલા કોન્વે લઈને, ભલા માણા એ વડાપ્રધાન છે, કમસે કમ વિશ્વમાં આપણી છાપ લઈને જવા વાળો માણસ છે, તમારા મારા કરતા તો કમસે કમ કિંમતી છે ને એની ટાર્ગેટ ઉપર છે, તો 5 લોકો વધુ એને રાખવા પડે. એ વિવેક બુદ્ધિ છે. આપણને કોઈ ભોજ્યોભાઈ ઓળખતો નથી એટલે આપણને કઈ બીક નથી ને આપણામાં કઈ કાંદો કાઢ લેવા જેવો નથી, નહીતર આપણને ડર હોય. તો નથી તો નથી, અને ઓલા લોકો છે તો છે. પણ થોડુંક એને જે અત્યારે કર્યું છે, તો મેં તમને બે વાત કરી કે અત્યારે તમે જો 2 કાર લઈને જાઓ છો છતાંય તમે સુરક્ષિત તમારી જાતને મહેસૂસ કરાવી શકતા હો તો હું તો કહું આજીવન રાખો. આ બધા કાફલા બાફલાની જરૂર શું છે ભારતમાં? તમને જ લોકોએ ચૂંટીને મોકલે છે. હા, કેટલાક જે છે તમારાથી વિરોધના મત ધરાવનારા કટ્ટરવાદીઓ જે કહી શકાય, એ તમારા ટાર્ગેટ, તમે એના ટાર્ગેટ ઉપર હોઈ શકો. બાકી જનતા 140 કરોડની ગુજરાત દેશની જનતા છે, એને તો તમને ખોબલે ખોબલે મત આપીને પ્રેમ કરીને જીતાડ્યા છે. બીજા બધાની વાત કરું, એવરે ખાલી નરેન્દ્ર મોદીની, ધારાસભ્યોથી માંડીને બધાની વાત કરું છું કે ભાઈ તમને જ લોકોએ પ્રેમથી ચૂંટ્યા છે, તમને શું કામ કોઈ માર નાખે? એટલે સીન સપાટા છે, એ બંધ થવા જોઈએ, અનિવાર્યતા છે, ચાલુ રહેવી. જે પ્રશ્નો છે ગામના પ્રશ્નો, 7/12 દાખલાથી માંડી હવે ઇન્ટરનેટ કનેક્શન જેવું 90% ગામડાઓમાં હજી છે નહીં. ગ્રામ પંચાયતોને ઈ કનેક્ટિવિટી એવું એક શબ્દ આપવામાં આવ્યો હતો કે ઓનલાઈન અમે જોડી દેવામાં આવશે. એ બધી વાતો થાય છે પણ લાઇટ જ નથી હોતી, નેટવર્ક મળતા નથી હોતા, હા બધું સર્વર ડાઉન ને બધું જાણીએ છીએ. એટલે આપણે ત્યાં વર્ક ફ્રોમ હોમ, એટલે સરકારે શું કરવું જોઈએ? એટલે એવું કરતા જ હશે આઈ થિંક, આપણે બહુ ડેપ્થમાં અભ્યાસ નથી કર્યો, પણ કહું છું જે કામ વર્ક ફ્રોમ હોમ, એટલે કે દાખલા તરીકે કહું ભાઈ આપણા મુખ્યમંત્રી સાહેબ છે, હવે એને કોઈ પણ એક જગ્યાએ, ધારો કે હમણાં 2-3 જગ્યાએ ફંક્શન, મહુવામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન, હાલો તમને સમજાય એટલે કહું, મહુવામાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન. હવે મુખ્યમંત્રીશ્રીને એક તો ગાંધીનગરમાં પાછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એટલે નીકળાય એમ હતું નહીં, પણ અહીંયા ખાનખાના લોકો હતા,
મોરારી બાપુ હતા અને માયાભાઈ આહિર હતા અને ભાઈ અમરીશ ઢેર હતા અને બાકી બધા હતા, તો કઈ જવાયા વગર હાલ એમ નહીં. એટલે એ ફેરકણું એટલે હેલિકોપ્ટર, એ ફેરકણું લઈને આવ્યા અને ફેરકણું, એટલે ભાઈ એના કરતા તમે એને કઈ જ શીખ્યા હોત ને કે ભાઈ એક કામ કરો, તમે વર્ચ્યુઅલ મોટો ડોમમાં તો અત્યારે એવું થાય જ છે, મોટો પડદા ઉપર હું અહીંથી મેસેજ મોકલું, તમારું બધું મને લાઈવ દેખાય છે, હું બધાના નામ વાંચી લઈશ, બોલી નાખીશ અને હું શુભકામના પાઠવી દઈશ. તો એવા કામ જે છે એ વર્ક ફ્રોમ હોમ થઈ શકે, એવા કામ. આ મેં પ્રધાનનો દાખલો આપ્યો. એવા કેટલાક સચિવોના હોય, સચિવોને કઈ મહેનત કરવાની નથી હોતી, સહી સિક્કા કરવાના હોય છે, અથવા તો નીતિ વિષયક નિર્ણયોમાં ચર્ચા કરવાની હોય, તો ચર્ચામાં એ બિલકુલ ઓનલાઈન ચર્ચા કરી શકે. તમે અત્યારે ઓનલાઈન જ છે ને, હું રાજકોટ, તમે અમદાવાદ કે સુરત કે મુંબઈ, થાય છે ને વાતચીત. તો સવાલ એમ છે કે જે કામ આવી રીતે થઈ શકે ઈ તમારે વર્ક ફ્રોમ હોમ કરવા જોઈએ. અને જ્યાં તમે કીધું સેલ્સમેન, હવે તમે વિચાર કરો, હું અહીંથી ઝોમેટોમાં કે કોઈમાં એમ તો મને સેન્ડવિચ આપી જાય કે વર્ક ફ્રોમ હોમ ઘરેથી લઈ જાજો, એમ થોડું હાલે, એને તો આપવા જવું પડે ને. એટલે અમુક કામ જે છે એ વર્ક ફ્રોમ હોમ ન થાય એની સરકારે બાયફર્કેશન કરવું જ જોઈએ, છાપામાં આપવું જોઈએ કે આ લોકોને માટે કદાચ ન કઈ નહીં, પણ આટલા કામો તો થઈ શકે એમ છે જેના કારણે ઈંધણે બચે, લાઇટે બચે, સમયે બચે લોકોનું, અને બધું કામ થઈ જાય. જો લોકો આટલું સમજતા હોત તો કોરોના બહુ ફાટીને ધુમાડે ગયો ના હોત. સોશિયલ ડિસ્ટન્સ જીવલેણ હતું કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવો. સામાજિક રીતે હું ને તમે અત્યારે જે બોલીએ છીએ તો મારે અહીંયા માસ્ક પહેરવું જોઈએ, સેનેટાઈઝ થયેલા કપડાં પહેરવા જોઈએ, હું બને ત્યાં સુધી તમે હું બીજા સીધા સંસર્ગમાં કે સંપર્કમાં ન આવી એમ રહેવું જોઈએ. એ તો તમારા ને મારા માટે અપીલ હતી ને, તોય કોઈએ ટીકા કરી હતી ને બધા કે હવે એમાં કઈ મરી નથી જતા, હવે હાલ્યા કરે. પછી બહુ બધું ડખો થયો ત્યારે જનતાએ કીધું કે કોકનું મરણ થયું તે લખે ભાઈ ટેલિફોનિક સંદેશો આપજો, રૂબરૂ આવવાની જરૂર નથી. એ તો પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે. એટલે વાત દરેક બાબતોમાં કહું, વાત અંતે ક્યાં આવે? નીતિગત વાત આવે કે ભાઈ તમને કોઈ સલાહ આપે છે તો એવું કેમ માની લ્યો છો કે એ તમને અબુદ્ધ ગણે છે? એવું નથી. સલાહ આપનારો ક્યારેય એમ નથી માનતો કે અમારામાં જ બુદ્ધિ છે, તમે અબુદ્ધ છો, એમ નથી. પણ તમને એક ટકોર કરવામાં આવે, કહેવામાં આવે કે ભાઈ સાહેબ હવેથી આપણે આમ કરીએ. જેમ કે રાત્રે આપણે કોઈ ડીજે નથી વગાડતા, બહુ 2:30 વાગે ધબધબાટી નથી કરતા, નથી દિવસે વગાડતું, કોઈ ના નથી પાડતું બને ત્યાં સુધી, પણ ભાઈ રાત છે, રાત હોવા માટે છે મોટા ભાગે. તો ઈ જે નીતિગત વાત છે, એમ તમારી જાણ ખાતર વર્ક ફ્રોમ હોમ જો નીતિગત લોકો સ્વીકારે, કર્મચારીઓ, કે ભાઈ આ કઈ જો છટકબારી તો દુનિયામાં રહેવાની જ, તમે સમજી લો. કોઈ પણ હવે તમારે કામ નથી જ કરવું તો તમે ગમે નાચ ન જાને આંગણ ટેડા, તમારે કામ જ નથી કરવું તો તમે ગમે બાના કાઢીએ કોમ છો. પણ તમને એટલે કે મને બધાને, આપણા સહિતની વાત કરું છું, આપણે કોઈ બાકાત નથી. આવી જયારે દેશ ઉપર આફત આવે ત્યારે આપણે ભારતના સૈનિકોની જેમ વર્તવું પડે કે ભાઈ મારી ફરજ છે, મારે જનતાના 5 કામ વધુ થાય તો કરવા જોઈએ. કારણ કે જનતાને અત્યારે વર્ક ફ્રોમ હોમ છે, એ માની લો કે કોઈ ગામથી કોઈ માણસે ઈમેલ મોકલો કે ઓનલાઈન રજીસ્ટર કઈ અપીલ કરી કે કોઈ માગણી કરી અને હું એને અનદેખી કરું તો એ બિચારો તો રખડી જવાનો. અત્યારે બસની સુવિધા એટલે નથી કે બીજી કોઈ બાબતો છે કે એવી જો નીતિગત માનવતાના નિયમ અનુસાર, માનવતાના, સરકારના નિયમ નહીં, માનવતાના નિયમને પાળીને નીતિગત પાલન કરે તો આવી વિપદામાંથી બચી શકાય. કાયદો ઠીક છે કરે તો દેખાડો કરી શકે, હું લ્યો અત્યારે વર્ક ફ્રોમ હોમ કરું છું એમ કરીને બેસી જાઉં, પણ હું કરું એ ક્યાં ખબર છે? એટલે એમ નહીં. એટલે વાત આપની બિલકુલ સચોટ અને સાચી છે. આમાં વાત નીતિગત આવે, કારણ કે ઘરે ઘરે કઈ તમે એમાં કઈ ઓલી કેમેરા સીસીટીવી તો ગોઠવી ન શકો. પણ એક વસ્તુ થઈ શકે સર, વિક્રમ સર, એકાઉન્ટેબિલિટી, કે 8 કલાકની તમારી કહેવાતી કે 5 કલાકની નોકરીમાં તમારી પાસેથી આટલા કામની અપેક્ષા છે જે પૂરી થવી જ જોઈએ. આપણા કેસમાં કેવું છે, મારે ધારો કે હું છાપામાં ક્યાંય હોત, મારે છાપું કાઢવું પડે કે નહીં, ઇન ટાઈમ જે સમય 3 કે 4 વાગે એટલે હાનનું છાપું નીકળી જવું જોઈએ, બાય હુક એન્ડ કુક. મારે કોઈ બાનું કઢાય નહીં કે ક્રાઇમ રિપોર્ટર નતા આવ્યા, ફલાણું તેમ હતું, ઢીકણું કઈ કુછ નહીં. શેઠિયા કે છાપું બહાર પડી ગયું, આપણે કાઢી દેવું પડે. તમે અત્યારે યુટ્યુબ ચેનલ ચલાવો છો, આપની તો 2-4 ડિબેટ તમારે જે કરવાની છે, તમે એની હાવ કરો જ છો ને સર, એને નીતિ કહેવાય. તમે નીતિગત રીતે માનો છો કે તમારે તમારા દર્શકોને એવરીડે સારા 5 ટોપિક ઉપર કોઈક વાત કરવી જોઈએ અને એ પણ સનાતન સત્ય, તો તમે ગમે તેમ એના માટે મેનેજ કરો છો, શબ્દ અને સમય કાઢો છો. ઘરના કેટલાય પ્રસંગોને તમે અવગણીને પણ અત્યારે તમારી ડ્યુટી બજાવો છો. ઈ સેન્સમાં જો તમામ સરકારી કર્મચારીઓ વર્તે તો આ વિદ્યામાંથી બહાર નીકળે. બાકી વર્ક ફ્રોમ હોમ નહીં, વર્ક ફોર હોમ જ કરે છે બધા.